નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. રખિયાલ ખાતે શ્રી સર્વેશ્વર મહાદેવ તથા રામજી મંદિર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દહેગામ તાલુકાના રખિયાલ ગામે અધિક માસ નિમિત્તે વક્તા શ્રી પરમ પૂજ્ય સોમપુરી મહારાજ લક્ષ્મીપુરા આશ્રમ બ્રહ્માના હસ્તે શ્રીમદ ભાગવત કથા પારાયણનો રવિવારના રોજ સવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. કથાના આરંભ પ્રસંગે સવારે 8 વાગે સોની ખેતાભાઈ કપૂરચંદના નિવાસ સ્થાનેથી પોથયાત્રા નીકળી હતી, જેમાં ગ્રામજનો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. ગામના મુખ્ય માર્ગો પર હરિધૂન, ભજન, કીર્તન અને જયઘોષ સાથે પોથયાત્રા ફરી હતી. આ યાત્રા સર્વેશ્વર મહાદેવ પાસે રાજસ્થાન સ્કૂલ ખાતે આવેલા કથા સ્થળે પહોંચી હતી, જેમાં દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય ગોસ્વામી દેવરામ મહારાજ વાસણી હનુમાન મંદિર કરમીપુરાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર ગામમાં ધાર્મિક વાતાવરણ છવાયું હતું. પરમ પૂજ્ય સોમપુરી મહારાજ દ્વારા વ્યાસપીઠ પર વિરાજમાન થઈ શ્રીમદ ભાગવત કથા પારાયણનો વિધિવત વાંચન અને કથા વાર્તાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહારાજ શ્રીએ કૃષ્ણ જન્મોત્સવ અને ગોવર્ધન પૂજા, કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ, કૃષ્ણ સુદામા ચરિત્ર સંદેશ સાથે કથાનું મંગલાચરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગામ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા કથા દરમિયાન ભક્તજનો માટે સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. રખિયાલ ખાતે 31 મે રવિવારથી 6 જૂન શનિવાર સુધી ચાલનારી આ કથા દરમિયાન રોજ બપોરે 3 થી 7 વાગ્યા સુધી રાજસ્થાન વિદ્યાલય રખિયાલ સર્વેશ્વર મહાદેવ મંદિરની સામે કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 6 જૂન શનિવારના રાત્રે 8 કલાકે સંત શ્રી કાલિદાસ મહારાજ અને રાધાબેન મહારાજ ઘોડાસર અમદાવાદ દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે વિવિધ વસ્તુઓના દાતાશ્રીઓ તથા કથાના સંયોગી દાતાશ્રીઓ ખૂબ સરસ સહકાર આપી શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરેલ હોય તો સર્વે ગ્રામજનોને, ભાવિક ભક્તોને સત્સંગનો ભાગ લેવા ભાવભરી હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર. આપણે પોતાનું નામ એ મહિનાને આપ્યું છે એટલે પુરુષોત્તમ માસ કહેવાય. અને 12મો મહિનો નથી. આ કયો મહિનો છે શેઠજી? 13મો મહિનો છે. 12 મહિનાના 12 ધની તો છે, 12 માલિક તો છે જ. શ્રાવણનો મહિનો હોય તો આપણે બધા જ હર હર મહાદેવ કરીએ ને. શ્રાવણનો મહિનો હોય તો બધા જ હર હર મહાદેવ કહીએ. ભાદરવાનો મહિનો હોય તો બોલ મારી અંબે કહીએ. બીજો કોઈ મહિનો હોય તો એ દેવતાનું નામસ્મરણ કરીએ. કોઈ મહિનો સૂર્યનું છે, કોઈ ચંદ્રનું છે, કોઈ મહાદેવનું છે, કોઈ મા જગદંબાનું છે, કોઈ સાવરિયા શેઠનું છે. પણ આ 12મો મહિનો નથી, આ 13મો મહિનો છે. એ બહુ દુઃખી થયો પરમાત્મા જોડે ગયો. ભગવાનને કહ્યું કે ભગવાન બધા જ મહિનાના માલિક છે, બધાના જ ધની છે, બધાના ઉપર એક એક દેવતાનો હાથ છે. 12 મહિના, પણ 13મો મહિનો છે. મારા ઉપર કોઈનો હાથ નથી, મારો કોઈ નાથ પણ નથી. હું અનાથ છું. સાવરિયા શેઠે કહ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જેનું કોઈ નાથ નથી ને, જેનું હું પોતે જ નાથ છું, એટલે મારું પોતાનું જ નામ આ મહિનાને આપું છું. પરમાત્માએ કહ્યું મારું નામ પુરુષોત્તમ છે, તો આ મહિનાનું નામ આજથી પુરુષોત્તમ માસ.